સારા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક મોંઘવારીમાં ઘટાડાથી બજારમાં તેજી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5%ની તેજી, તો નિફ્ટી 24,600 ને પાર. રૂપિયામાં પણ જોવા મળી મજબૂતી. આ મહિનાના અંત સુધીમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરશે સીજી પાવર. સાણંદના પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત બનશે ચિપ. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. પેટીએમને મળ્યું બૂસ્ટ. RBIએ કંપનીને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની આપી મંજૂરી. 2022માં નવા ગ્રાહકો જોડવા પર લગાવી હતી રોક. સમાચારના કારણે સ્ટોકમાં જોવા મળી તેજી. ભારતના એક્શન પર બોખલાયું પાકિસ્તાન. આસિમ મુનીર અને બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફની ખોખલી ધમકી. કહ્યું, પાકિસ્તાનનું એક ટીપું પાણી પણ નથી છીનવી શકતું ભારત. બીજેપીનો રાહુલ ગાંધી પર પલટવાર. કહ્યું, દરેક ચૂંટણીમાં હાર બાદ નવું બહાનું શોધે છે રાહુલ. અમિત માલવિયાએ 1980માં ઇટલીની નાગરિક હોવા છતાં સોનિયા ગાંધીએ વોટર લિસ્ટમાં નામ જોડ્યું તેવો લગાવ્યો આરોપ. આવતીકાલથી વધશે વરસાદનું જોર. ગુજરાત માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. અને મર્સિડીઝે ભારતમાં લોન્ચ કરી CLE 53 4MATIC પ્લસ કૂપે. C ક્લાસની પરફોર્મન્સ અને E ક્લાસનો શાનદાર કોમ્બો. 2 ડોર લક્ઝરી કારની કિંમત અંદાજે 1,35,00,000.